આપણે આજે 78મો સ્વાતંત્ર્ય દિન ઉજવી રહ્યા છીએ. એટલે 1947 પહેલા આપણે આઝાદ નહોતા અને હવે 78 વર્ષથી આપણે આઝાદ થયા છીએ. ફ્રીડમ, આઝાદી એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે. આપણે બધાને ખબર છે કે કેટલાય ક્રાંતિકારીઓએ તેમના પ્રાણોની આહુતિ બલિદાન આપ્યું, ત્યારે આજે આપણે આ દિવસ જોઈ શક્યા છીએ. પણ તમે એક વસ્તુ નોટ કરી હશે કે જેટલા પણ ક્રાંતિકારી થઈ ગયા એ બધા જ ભણેલા ગણેલા હતા. તો જો ક્રાંતિ કરવી હોય, જો પ્રગતિ કરવી હોય, જો દેશને આગળ વધારવું હોય, ગામને આગળ વધારવું હોય, પોતાના પરિવારને આગળ વધારવું હોય, તો એક જ વસ્તુ છે, એ છે શિક્ષણ, શિક્ષણ અને શિક્ષણ. આપણી જે શાળા છે, હું તો એવું માનું છું કે તમામ ગામનું પ્રતિબિંબ એના ગામની શાળા હોવી જોઈએ. કારણ કે એ શાળામાંથી બનીને ભવિષ્યમાં એના જ ગામનો સપૂત એક દિવસ આઈએએસ બનશે, એક દિવસ આઈપીએસ બનશે, ડોક્ટર બનશે, એન્જિનિયર બનશે યા આર્મીમાં ઓફિસર બનશે. એટલે આજે જે ગ્રામજનો અહીંયા પધાર્યા છે એમને મારી નમ્ર વિનંતી છે કે તમારા ઘરનું પ્રાધાન્ય, સૌથી વધારે જો પ્રાધાન્ય હોવું જોઈએ તો તમારા બાળકનું શિક્ષણ હોવું જોઈએ. અમે સરસ્વતી હાઈસ્કૂલ મોહેદના તમામ સ્ટાફ, અમારું મેનેજિંગ ટ્રસ્ટ પણ તમારા બાળકના શિક્ષણની પ્રગતિ માટે અમે કટિબદ્ધ છીએ. અમારાથી બનતા જેટલા પ્રયાસો અમે કરી શકીએ એટલા કરવા અમે તૈયાર છીએ. પણ તમે પણ તૈયાર છો? માનો છો કે શિક્ષણ જ સર્વસ્વ છે? તો આવો આપણે શિક્ષણ પ્રાપ્ત કરીને આગળ વધીએ, આપણા ગામનું નામ રોશન કરીએ.